આ આપણી જીવનસાથીની 1, 2 અને 3 નંબરની ચેનલ છે. એને સબસ્ક્રાઈબ ન કરી તો સબસ્ક્રાઈબ કરો અને શેર કરો. આ ભાઈએ ખૂબ સરસ વાત કરી કે ગમે એવી પ્રેમિકા જો સારી હોય પણ તમે માને ઠુકરાવી અને પ્રેમિકાને નહીં અપનાવતા, કારણ કે એ ગમે ત્યારે ઠોકર તો મારે છે, એટલે ધતો ક્યારેય કરતા નહીં. અને આ એની એ જે 5 લાખમાં લૂંટાઈ ગયા એની પણ એણે વિગત જાહેર કરી છે. તો આ વિડીયો ખૂબ સાંભળવા જેવો છે. સાથે સાથે એણે એમ પણ કીધું કે તમારા વિડીયોથી મને ખૂબ શાંતિ મળે છે, ખૂબ સારું લાગે છે એમ. તો આ આખો વિડીયો સાંભળો અને ખૂબ શેર કરો. હલો. હા સાહેબ, બોલો બોલો. હા જય ભીમ. જય ભીમ, જય ભીમ. એવું તમારા વિડિયા જોઈને ઘણું આશ્વાસન જડે અને તકલીફમાં હોય તો દુઃખ દૂર થઈ જાય. શું વાત છે? હા એવું છે? હા, આ જેની ઉપર વીતી હોય એ તમારા વિડિયો જોતા હોય એને ઘણું દુઃખ દૂર થઈ જાય. એટલે ભાઈ આપણે દુઃખ દૂર કરવાનું કામ કરીએ છીએ એમ ને? તો હા, એટલે ભાઈ તો સારું કહેવાય. હમણાં 2 ફોટા મોકલ્યા હતા મારા. હા હા. આ જ નંબર ઉપર મોકલ્યા હતા. તમારું ધ્યાન નહીં હોય કદાચ. ના, મારું ધ્યાન ન જાય. શું કામ કે મારે આમાં કામગીરી એટલી હોય ને કે વોટ્સએપ જોવાનો મારે ટાઈમ નથી રહેતો બહુ. એટલે તમે શું કે કામમાં પડ્યા એટલે કદાચ નો ધ્યાન દીધું એટલે મેં ફોન કર્યો. કઈ ટાઈપના ફોટા મોકલ્યા છે? એ આ જે લૂંટેરી દુલ્હનની એ વિશે આપણે વાત કરવી હતી. હે? હા, એ લૂંટેરી દુલ્હન વિશે આપણે ચર્ચા કરવાની હતી. અને તો બોલો, શું થયું તું તમારે યારે કયો? એમાં એવું, આપણે તો વાત ઘણી થઈ ગઈ છે. કેટલી વાર આપણે વાતે કર્યો ને આ એક વિડીયો કર્યો આપણે. શું નામ તમારું? દેવજીભાઈ. દેવજીભાઈ, બરાબર. ક્યાં ગામથી? મોરબી. મોરબીથી. ઠીક. તો આપણે વાત થઈ ગઈ છે. હા, થઈ ગઈ એટલે જ કહું. હા, તઈ પછી અને મેલી દીધો વિડીયો હોય તો આપણે પછી ક્યાં સવાલ છે? હા, એ વિડીયો મેલો એ સાચું. એમાં કેટલાય ફોન આવ્યા હતા. અમુક ને મેં પછી મને નહોતું અનુકૂળ લાગતું તો મેં વાત નહોતી કરી. એમાં શું કે હું પછી વિશ્વાસ ન આવે મને, સમજે? ના ના, સાચી વાત, સાચી વાત છે. પછી મેં કીધું સાહેબ પાસે જાજો ટાઈમ હોય ને તો વાત હકીકત કરાય કીધું. હા, ના આપણે વાત તો થઈ ગઈ હતી તે દિવસે જ, બરાબર ને? હા, તે જ થઈ ગઈ હતી. એમાં એવું હતું કે કેટલાય પુરુષો આમાં શું કે લૂંટેરી દુલ્હન કહે ને, એ કોક ભૂટકાઈ જાય કોક ને તો મા બાપ ને છોડી દે અને એનો ભરોસો કરી લે. આ ફોટા મોકલાય તમારા છે? હા, જોયા તમે? હા, જોયા. હા, તમે હાર પહેરાવો છો ને? હા, એ લૂંટેરી દુલ્હન ના. તો આ બાઈ ક્યાંથી આવી હતી તો કયો તો એની વાત એને મેલી આપણે પાછું, બરાબર ને? એ અમદાવાદ ની બાઈ હતી, વાડોદ ની. વાડોદ ની હતી છે? હા, 3 છોકરાની માં છે, પણ હું તો ગાંડો થઈ ગયો એની વાંહે. એલા ભાઈ, પણ આ તો ખરેખર તમે તો સુંદર છે ખરેખર. બાઈ તો સુંદર છે, એમાં કઈ ઘટતું નથી. બાઈ સુંદર છે એમાં તો પાગલ થઈ ગયો. તો એમાં કેટલાક બરબાદ થયા તો કયો? બરબાદ એટલે 5 લાખ રૂપિયા બેલેન્સ હતી વાપરી નાખી. 5 લાખ નો સફાયો થઈ ગયો? હા, 5 લાખ રૂપિયા બેલેન્સ હતી સાહેબ. અને રહી કેટલો ટાઈમ? એ 5-6 વર્ષ રહી. આપણે ઓલા ઓડિયામાં બોલ્યા હતા. ઠીક. 5-6 વર્ષ રહી એમ ને? હા, ઠીક. પછી 5-6 વર્ષ રહી. એમાં 12 મહિનામાં તો 5 લાખ રૂપિયા વાપરી નાખ્યા. હા, હું ગરીબ માંથી આવું છું. અને તો એટલો ખર્ચો કરી નાખ્યો એમ ને? હા, ખર્ચો એટલે એમાં એવું હતું કે હું શું કે પિક્ચર નો શોખીન હતો પેલા. ફિલ્મ નો? હા, એટલે પિક્ચર બહુ જોતો હું પેલા. એટલે શું પિક્ચર માં હકીકત તો કઈ હોય નહીં. હા, એમાં તો બધું તો કાલ્પનિક જ હોય ને? હા, કાલ્પનિક, પણ અમુક મગજમાં ઉતરવા જેવી વાત છે કે જે એસા પ્યાર કહા જીતેન્દ્ર નું ને
મિથુનનું પિક્ચર હતું. હા 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 એસા પ્યાર કહા. હા હા હવે એ પિક્ચર જોયું મેં. હા હા એટલે અમે 3 ભાઈ હતા, બરાબર. હમ અને એ પિક્ચર ની કહાની તમને કહું, એસા પ્યાર કહા, તો એમાં બધો જે મોટા ભાઈ હોય, જીતેન્દ્ર હોય, જીતેન્દ્ર મોટો હોય હા 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 અને મિથુન નાનો હોય, બરાબર. તો એસા પ્યાર ની વાત આવી ને ઈ પિક્ચર ની કહાની આપણે, હું તમને એની ઉપર વાત કરું. તો ઈ એવું કે જીતેન્દ્ર હે ને નાના ભાઈ માટે બધું કરવા તૈયાર હોય. અને જીતેન્દ્ર ને પત્ની હોય એમાં, ઈ જયા પડદા કે જે હોય, જાજી માહિતી નથી. ઈ પિક્ચર મેં જોયું એટલે મને એમ થયું કે ના બધું સારું એમ. પછી આપણે પ્યાર ઝુકતા નહીં જોયું. ઓહો પ્યાર ઝુકતા નહીં, ઈ મિથુન ચક્રવર્તીનું. તમે એ તો બહુ સારું જોયું છે ને? એ તો બહુ સારું. હા, આપણે તો જોયું. હા પદ્મિની કોલ્હાપુરી, મિથુન. હા, પદ્મિની બરાબર કોલ્હાપુરી. કેમ પણ મને બધી ખબર હોય. એટલે મેં એ બચપનમાં જોયું હતું. આપણે શોખીન જ છે ફિલ્મ જોવાના. હા, પિક્ચરમાં મને બહુ રસ છે. હા, હજી હાલમાં અત્યારે ટોકીઝ બંધ થઈ ગઈ. હા, અમારા મોરબીમાં ટોકીઝ બધી બંધ થઈ ગઈ. હા, પણ મોલમાં ટોકીઝો બની ગઈ છે ને. બરાબર, મોલ હોય એમાં ટોકીઝ હોય જ છે. નાના સિનેમા બની ગયા ને હવે તો. હા, એ બસ એમાં એવું સાહેબ, અત્યારે તો મોબાઈલો બધું આવી જાય છે જોવું. હા, એટલે હવે તો જરૂર પડે નહીં કઈ. સાચી વાત. આ તો શું કે બચપનની વાત કરું, ત્યારે બચપનની મારી 11 વર્ષની ઉંમર હતી. ત્યારે મેં એ પિક્ચર જોયું હતું, આપણે મિથુનનું પ્યાર ઝુકતા નહીં. એની મિથુનની ગરીબી ફોટોગ્રાફી હોય, ફોટા પાડે. એનો ધંધો મિથુનનો. એમાં એવો લવ સ્ટોરી એની બતાવે. હા, બરાબર. પછી છે ને એમ કે એને પદ્મિની કોલ્હાપુરી પ્રેમ થઈ જાય, બરાબર. પછી જે માં નો કરી શકે એવું ઈ મિથુન કરે એને. કે એને ઉછેરીને મોટો કરે છોકરાને. પછી ઓલી બાઈ ગાંડી થઈ જાય, પદ્મિની કોલ્હાપુરી પાગલ થઈ જાય. તમે જોયું છે? જોયેલું છે. સ્ટોરી નો તો હાલશે, તમારી વાત કરો અત્યારે. હા, એટલે મેં કીધું અટાણે લૂંટેરી દુલ્હન પેલા આવું જો સ્ત્રી આવું કરતી, બરાબર. તો આ લૂંટેરી દુલ્હન ઉપર મને એવું થાય કે 3 છોકરા મૂકીને મારે લગ્ન કર્યા, બરાબર. તો એને કેમ આવું આ કરવાનું કારણ શું? આવું તમે ગમી ગયા હોય એટલે. ગમી ગયા ને પૈસા આપ્યા તમે. હા, તો પૈસા ગમી ગયા. બે માંથી એક તો ગમ્યું છે ને. હા, પૈસા આપ્યા હતા. અને એની ઉપર આપણે હજી વિડીયો કેસેટ, હું તમને એક વિડીયો કેસેટ મોકલીશ. પછી ક્યારે મોકલશો? આમાં નહીં, આ તો આપણે ફોટા જ એમાં જાહેર કરવા છે અટાણે. વિડીયો નથી મેળવો? ના, વિડીયો અટાણે મૂકવો. પછી હું તમને ટાઈમ લઈને વિડીયો મોકલીશ. પાકું. હા, મારે શું કે વિડીયો કેસેટ આખી છે, તમે જોવો ને તો આપને રોવું આવી જાય એવી વિડીયો કેસેટ. તો મોકલો ને, એટલે આપણે મેળ દઈએ યુટ્યુબમાં. આમાં જ મોકલી દો. આમાં જ મોકલો, આમાં જ આપણે મેળ દઈએ. એમાં એવું 2 ભાગ છે કે અમારે હે ને પાર્લર પર સાક્ષીમાં લગ્ન થયા હતા, બરોબર. કે બાયું આવું બધું શું કરતી હોય. હું એવું કહેવા માંગુ છું, પુરુષને એવું કહેવા માંગુ છું કે કોઈ બાઈ તમને સારી લાગે તો મા બાપને ભૂલતા નહીં. વાહ ભાઈ વાહ, આ તમારો સંદેશ છે એમ ને? હા, પાકું. આપણે આ સંદેશ મેળશું યુટ્યુબમાં. બસ. હા, કોઈ તમને
બાયડી હારી લાગે ને તમારી હારે જીવન સાથી કે કોઈ તમને હારી લાગી જાય ને તમને એમ થાય તો તમે સુખ મારી ઉપર જે વીતી એ વાત કરું, મારી ઉપર હકીકતની વાત કરું કે મેં હે ને એ બાઈ લૂંટેરે દુલ્હનની હિસાબે મારી માને મેં હે ને દગો દીધો હતો. એની ઉપર હું તમને કહાની કરું છું. કારણ કે કોઈ બાયડી તમને હારી લાગી જાય તો માને ભૂલતા નહીં. હું પુરુષને એ કહેવા માંગુ. કારણ કે માં છે ને એ સારું વીસતી હોય, ગમે ત્યાં તમારું હે ને ડગલે પગલે સારું વીસતી હોય. એટલે કેમ કે મને કેમ અનુભવ થયો ખબર છે કે એના કઈ સંસ્કાર જોયા છે બાઈના. મારી માએ મને એમ કીધું હતું કે એ તારી લાયક નથી ભાઈ કે. મારી માએ એવું કીધું હતું. હા, એ કે ઈ બાઈ તારી લાયક નથી કે. મારી પાસે 5 લાખ રૂપિયા બેલેન્સ હતી ને મેં 12 મહિના વાપરી નાખી. એટલો રૂપિયો વાપર્યો ને મેં મારી માન મૂકીને બીજું મકાન બનાવ્યું. અને અહીંયા એને મેં એ બાઈને રાખી તો એ નો રહી. કારણ કે 3 છોકરાની માં હતી, મને નહોતી ખબર, પછી ખબર પડી હતી. એટલે ઈ ઉપર મને એવું થાય કે માને ન ભૂલાય કે માનું આતેડું. હું તો એનો હે ને હું તો એમ કહું કે હું મારી માનું એહસાન કોઈ દી જીવી તે લુગી નહીં ચૂકી શકું એમ. શું કે મા બાપ છે ને એનું એહસાન આપણે ન ચૂકી શકીએ કોઈ દી. આપણે કદાચ ગમે તેમ કરી તો જેટલું રાખે એટલું. સાચી વાત. હું ઈ પુરુષ ને બધાને હે ને આ વિદ્યાના માધ્યમથી એક જ વસ્તુ કહેવા માંગુ છું કે કોઈ છોકરી કે સ્ત્રી કોઈ બાઈ તમારી જિંદગીમાં આવે તો તમારા મા બાપ ને ન ભૂલતા. બસ એટલું યાદ રાખજો, બરાબર ને? આટલું મેં જે ભૂલ કરી બીજા નહીં કરતા, એમ ને? એમ કેવું છે ને તમારું? હા, મેં ભૂલ કરી એવું કોઈ ન કરતા. વાહ ભાઈ વાહ, સરસ. એને વિડીયો મોકલો. કેટલી ફેરે સાહેબ હું હે ને એવું કેવા માંગુ છું કે હું હે ને આખી રાત જાગું. મને ક્યારેક તમારા વિડીયો જોઉં ને એટલે એમાં આશ્વાસન જડે તમારું મને. હા, તમારી જે વાત ને તમારી જે અદા હે ને એ બધું સાંભળું એટલે મને ઘણું આશ્વાસન જડે ને મને એમાંથી હે ને ઘણું આરામ ને પ્રેમ મળે એમાં. શું વાત છે? હા, વાહ ભાઈ વાહ. તો સારું, શાંતિ મળે છે એમ ને મારા વિડીયોથી? શાંતિ મળે, વિડીયો જોઈને શાંતિ મળે. કદાચ જિંદગીમાં કાંઈ ન હોય કાંઈ નહીં. અરે વાહ, ખાલી વિડીયો જોઈ તો મજા આવી જાય એમ ને? હા, મજા આવી જાય. એટલું હું હે ને એટલે મેં તમારે હું વાત કરવા માંગતો હતો એમ. ઠીક. ના સાચી વાત. હા. કારણ કે આ તમારા જે વિડીયો હું જોઉં ને એટલે મને મારો બાપ યાદ આવી જાય કે કદાચ મારો બાપ હોય ને તો અટાણે સારું હતું. હા, એટલે તમે એવું આશ્વાસન દિયો છો ને વિડીયોમાં એવી બધી કોઈ જાતના વ્યક્તિ તમને ફોન કરે તો તમે વ્યવસ્થિત જ કોઈ અવરો જવાબ નથી દેતા. સાચી વાત. અને તમે વ્યવસ્થિત જવાબ દઈને રે પાડી દો. ભલે તમારા નસીબમાં હોય તમને મળી જાય છે એમ. એટલે હું તમારી એક વિડીયોમાં આપણે થઈ ગયો છે. એ તો મોરબીનો, એ તમને યાદ છે ને? હોટલ વાળા દેવજીભાઈ હોટલ વાળા બોલું છું. ખ્યાલ છે. હા, એટલે બીજો એક વિડીયો કરવો હતો મારે. મેં કીધું આપણે હોટલનું આપણે બધું અત્યારે હોટલ સારી હાલે છે. હા, હોટલમાં અત્યારે 1800-900 ની આવક થઈ ગઈ. વાહ ભાઈ વાહ, સારું. હા, હોટલમાં કઈ તકલીફ નથી ને બધું સારું છે. સારું. એટલે મેં કીધું લાવો સાહેબ ને ફોન કરવું. પણ એમાં એવું કોઈ 2-3 ફોન આવ્યા હતા. એ તો બધા આપણે ઓલી જ્યોતિ નામની બાઈ હતી ને એના ફોન આવ્યા હતા. એ તો પછી તમે વિડીયો બહાર એનો પાડ્યો. હા, એ ફ્રોડ હતી. તો ચોટીલા હતી ને? હા, એ તો ફ્રોડ હતી. હા, એને મારામાં કેટલા વિડીયો મોકલ્યા.
બધા ગીતના હારા હારા આમ આપણે પાગલ થઈ જઈએ. મજા આવી જાય એવા ને. હા. તો એ તો આપણે કરાય નહીં ને. એટલે વિડીયો મોકલો બરાબર ને. હે તમે ઓલા વિડીયો પડે ને તમારી ઘરે મોકલો. આ વિડીયો પર બધું તમે જાહેર કરજો એમાં બરાબર. મારું નામ દેવજીભાઈ કરશનભાઈ પરમાર. રેડી કાંઈ વાંધો નહીં. અને વિડીયો એ લગ્નનો છે, લૂંટણ દુલ્હનનો. પછી એક વાત તમને કહી દઉં. હાલો, આપણે તો જે ભૂલ કરી બરાબર, પણ જે લૂંટેરી દુલ્હન છે ને, ઈશ્વરને એવી પ્રાર્થના કરવું કે એને હે ને માણસનો અવતાર ભલે ભૂલથી દઈ દીધો, પણ હવે એને હે ને મુરઘીનો અવતાર દિયો. જીવે જેટલા અવતાર દેવાય ને એટલા મરઘીના અવતાર દિયો. હા, એટલે એ હે ને કપાઈને મરે. આવી મારી ઈચ્છા છે. ના, એ તો સારું કહેવાય. તમારી ઈચ્છા ફળશે. સ્ત્રી જાત જેટલી હે ને એટલી ને હે ને ઈ હે ને સ્ત્રીની જાત નો કહેવાય. એને એવો અવતાર દિયો. આ તો હું નથી માનતો, પણ એમ કદાચ ઈશ્વર હોય તો હું એમ કહું છું. કોઈ ભગવાન હોય કે ન હોય, પણ મારો આત્મા તો એમ જ કહે છે કે લૂંટેરી દુલ્હન. હું તમારા કેટલાય વિડીયો જોવામાં આવે છે. વિડીયો પૂરો જોયો હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરો, ઓલ સિલેક્ટ કરો, જેથી કરીને તમને બીજા વિડીયો મળતા રહે, અને શેર કરો.